આ ધોતી જગો છે અને આ બેડશીટ ને નીચે બધી છે ને મારી પર્સ છે ને અહીંયા જો આ બધી પર્સ મૂકી છે. જો કોટનના કપડા ઉપર છે ને લૂછીને આવી રીતના મૂકી દીધા છે એટલે હેલો નમસ્તે, સ્વાગત કરું છું તમારું એક નવા વિડીયોમાં. આજનો નવો વિડીયો છે એ સ્ટાર્ટ કરીએ. સવારના 5 વાગે જ ઉઠી ગઈ છું. 5 વાગે ઉઠી નાહી ધોઈ દીવા અગરબત્તી કર્યા, પૂજાપાઠ કરી, ગરમ પાણી પીધું, મમ્મી એની ચા પીધી. હું ને મમ્મી આવી ગયા છે મોર્નિંગ વોક કરવા માટે. તો મમ્મી છે ને હમણાં મારી પાસે રોકાણી છે એટલે હું ને મમ્મી ડેલી સવારે 5 વાગે ઉઠી જાય છે ને મોર્નિંગ વોકમાં આવીએ છીએ. તો 5:45 વાગ્યા છે ને કેટલું બધું અજવાળું થઈ ગયું છે કેમ કે ગરમીના દિવસો ચાલે છે, ઉનાળો છે એટલે વહેલું જ અજવાળું થઈ જાય છે. તો જો અહીંયા કંઈ મોર્નિંગ વોક છે ને એ આજકાલ મેં સ્ટાર્ટ કરી દીધું છે. રિટર્ન પછી મમ્મીને દર્શન કરવા હોય એટલે નાહી ધોઈને જ જઈએ છીએ. એટલે રિટર્ન ત્યાં મંદિરે આવ્યા છીએ દર્શન કરવા માટે. હનુમાનજીનું મંદિર, રામ મંદિર અને શિવ મંદિર, જલારામ બાપાનું મંદિર, એટલા મંદિર સાથે છે. દર્શન કરી અને જો ઘરે આવી ગયા છે ને ફરી પાછું શાવર લીધો છે કેમ કે વોકિંગ કરીએ એટલે આખા પરસેવાવાળા થઈ જઈએ એટલે શાવર લઈ લીધો છે. કપડાં ધોવાઈ ગયા છે ને અહીંયા કને જો મોટર છે ને ખરાબ થઈ ગઈ છે. ડાયરેક્ટ પાણી ચાલુ થયું છે ને એટલું બધું પાણી ભરી લીધું છે. હમણાં જ મોટર સરખી કરાવી છે પણ ખબર નહીં આમ અંદર કંઈક અવાજ આવતો હતો, ચાલુ જ ન થઈ. એટલે પછી જો બાજુના ઘરમાં છે ને મારા દેરનું જ ઘર છે તો એના ઘરમાં મોટર ચાલુ કરીને આવી રીતના જો પાઇપ લગાવી અને મારા દીકરાને કીધું કે આમાં ટાંકીમાં પાણી ભરી આપ, નહીં તો પછી ઘરનું બધું જ કામ અટકી જાય છે. તો પણ મેં થોડું ઘણું પાણી ભરી લીધું છે કેમ હજી છે ને 15 દિવસ પહેલાં જ સમી કરાવી હતી, પાછી છે ને બળી ગઈ છે. હવે નવી જ નખાવી પડશે. એટલે સવારમાં પાણી નથી. બાજુના ઘરમાંથી મારા દેરનું જ ઘર છે એમાંથી છે ને મોટર ચાલુ કરી ઓલી ટાંકીમાં નળી લગાવીને આ ટાંકીમાં ભરી છે કેમ કે પાણી વગર તો કાંઈ જ ન થાય. બધું પાણી ભરી લીધું છે ઘરમાં, માટલામાં અને રસોઈ માટે. અને હજુ ફિલ્ટર ચાલુ કરી દીધું છે. આ માટલું ભરી લીધું, અહીંયા રસોઈ માટે ભરી લીધું છે, ભાત પલાળી લીધા. તો સવારમાં છે ને કાંઈક આવું ચાલે છે અને ગરમી તો એટલી બધી થાય છે અને કામ છે ને ઘરનું હજી બધું જ બાકી છે. ઉઠ્યા તો વહેલા છે, 5 વાગે વોક કરવા ગયા હતા, 6 વાગે તમે ગ્રાઉન્ડમાં પહોંચી ગયા હતા. ઘરેથી 5:45 નીકળી ગયા હતા પણ આ પાણીના કારણે થોડાક કપડાં હાથેથી ધોયા, મશીનમાં નાખ્યા છે. ચાલો હવે ઘરના કામ છે ને કરી લઈ પછી મળીએ. થાણું છે ને કાલ વઘાર કરી લીધો છે ને તો એક વખત છે ને મિક્સ કરી લઈ. થોડુંક ગોળ ઓગળે ને એટલે આમ દિવસમાં 2 થી 3 વખત મિક્સ કરવું પડે. તો થોડુંક રસ્સાવાળું બનાવ્યું છે આ વખતે. જો આવી રીતના બાંધીને મૂક્યું છે એટલે છે ને એક વખત અત્યારે મિક્સ કરી લઉં પછી બપોરે કરીશ. હજી જો ચા પડી છે, હજી રસ બનાવે છે ચા. તો જો આટલો રસો છે ને આ વખતે રાખ્યું છે એટલે કેરીનું અથાણું કર્યું છે. ગોળ મિક્સ કરી અને વઘાર કરીને મૂકી દીધું છે એટલે દિવસમાં 2 થી 3 વખત હલાવી. એટલે તો છે ને ગોળ બધો સારી રીતે ઓગળી ગયો છે પણ 5-6 દિવસ બહાર રાખીને તો સારી રીતના હલાવીને તો કેરી બધી ઓગળી જાય. એટલે 15 દિવસ પછી સરસ ખાવા જેવું થઈ જશે. તો બહુ જ સરસ થયું છે. કલર તમે જોઈ શકો છો. તો રાઈના અને મેથીના અને કુરિયા બધું નાખ્યા છે અને અડધું પેકેટ જ તૈયાર મસાલાનું નાખ્યું છે. બાકી બધા ઘરના મસાલા જ નાખ્યા છે, બાદિયા, તજ ને લવિંગ. હવે છે ને મિક્સ કરી લીધું છે ને એટલે છે ને ઢાંકીને મૂકી દઈશું અને કપડું છે ને એ બાંધી દઈશ આવી રીતના. 10:30 વાગ્યા છે ને બધું કામ છે ને આજ થઈ ગયું હતું વહેલું એટલે છે ને કપડાં છે ને તો બધા કે ચાલો સરખા કરી નાખું. જે નથી પહેરતી ને એને ચાલો કાઢી નાખું એટલે થોડું ડીક્લચર થઈ જાય. બહુ બધું પછી વસ્તુ પડી રહે ને તો આમ ભરાતું આવે. અમુક વસ્તુ નીકળે ને તો પછી બીજી લેવાય. તો જોઈએ સરસ રીતે બધા કપડાં છે ને ગોઠવી લીધા છે. જો કેટલા બધા કપડાં છે ને મેં ડિસ્કાર્ડ કરી દીધા છે. જોઈએ બસ આટલા જ કપડાં હવે મારા છે બસ. અને અહીંયા જો મૂકી દીધા છે, બીજા વચ્ચેવાળા રૂમમાં મૂક્યા છે. ચાલો બંધ કરીએ. અને આ છે ને ચાલુના કપડાં બધા વ્યવસ્થિત રાખી દીધા છે. અને મારા દીકરાના રૂમમાં છે ને એક કપડ પણ આખો છે ને સરસ રીતે એકદમ બધું ગોઠવી લીધો છે. તો બંને છે ને કપાટ એકદમ સરસ રીતે ગોઠવી દીધા છે. એટલે છોકરાઓના તો આપણે ગમે એટલી વાર કરીને તો એવા ને એવા જ થઈ જાય. અડધી પોણી કલાક બધું આવી રીતના ગોઠવીને કર્યા છે બધા. જો સરસ રીતે છે ને ઓર્ગનાઇઝ એકદમ થઈ ગયું છે. આ બધા છે ને નાઇટ સૂટ છે એ બધા ઉપર મૂક્યા છે. આ પગલું છણિયા આમાં બધા ઉપર એના નવા કપડાં છે. આ અને નીચે અહીંયા કને બધી બેડશીટ
આ એના બધા ધોતી જબો છે અને આ બેડશીટ ને નીચે બધી છે ને મારી પર્સું છે ને અહીંયા જો આ બધી પર્સ મૂકી છે એટલે આખા બોક્સમાં આમાં નીચે આમાં બધી નાની પર્સ છે ને આ બધી મોટી પર્સ આની અંદર છે ને ભરીને મૂકી રાખી છે એટલે કાંઈ પણ યુઝ કરવું હોય ને તો બસ આની અંદરથી ખાલી કાઢવી જ રહે એટલે આપણે આવતી હોય ને ખરીદીને કરતા હોય ત્યારે તો આપણે કાંઈ પણ શોપિંગ કરીને બેગ સાથે આવતી જ હોય ને તો જો આવી રીતનું પછી ક્યારે પણ જોતી હોય તો તરત જ મળી જાય પછી આડી આવડી મૂકીને તો પછી જલ્દી મળે તો જો આ સરસ જ ઓર્ગેનાઇઝ થઈ ગયો છે અને હવે છે ને રસોઈ કરવાની છે ને કપડાં પ્રેસ કરવાના છે ને એ ખુરશી ઉપર પડ્યા છે એ મારો દીકરો જ કરશે ચાલો હવે રસોઈ છે ને ફટાફટ માંડી દો મમ્મી છે ને ભીંડા સુધારે છે હું આ કરતી હતી ને તો ત્યાં સુધી મમ્મી ભીંડા સુધારે છે મમ્મી મારી આવી છે આ ખુરશી મૂકી દઉં કપડાં પ્રેસ કરવાની ચાલો બધી લાઈટ બંધ કરી દઉં જો મમ્મી છે ને વાસણ કરવા વધારાના મંડી ગઈ છે બધી હવે કરી લાઈટ બંધ એટલે ભાત પલાળી દીધા છે મેં હવે લોટ બાંધવાનો છે ને ભીંડાનું શાક છે વઘાર કરીશ જો આ ડબ્બા છે ને એ પણ આવી ગયા છે આમાં છે જારનો લોટ ને આ ઘઉં એ પણ ચાળીને મૂકવાના છે ચાલો સુધારાઈ ગયા ભીંડા હવે છે ને ભીંડાના શાકનો છે ને વઘાર કરી દઉં એક ડુંગળી નાખું તો લાંબી સ્લાઇસમાં છે ને ડુંગળી કટ કરી લીધી છે ભીંડા મમ્મીએ સુધારી આપ્યા છે હું કબાટ સરખા કરતી હતી ત્યાં સુધી મમ્મી વાસણ પર કરવા માંડી ગઈ છે તો જો રાઈ જીરું નાખી પહેલાં ડુંગળી નાખી અને આવી રીતના સાતળી લઈશ તો ક્યારેક ક્યારેક આવું ભીંડાનું શાક ખાય ને તો મજા આવે આમ અલગ ટેસ્ટ થઈ જાય એટલે ડુંગળી સતળાઈ જાય ને પછી જે ભીંડા છે ને એ એડ કરી દીધા છે સારી રીતના મિક્સ કરી લઈશું આ વખતે છે ને હું ટમેટું પણ નાખવાની છું હર વખત હું સાદું જ એકદમ પ્લેન આમ જે શાક હોય ને એ બનાવું છું આજે મેં કંઈક આવી ઈચ્છા થઈ ગયેલી જો આવી રીતના ભીંડા ચડી જાય ને થોડાક એટલે પોચા પડી જાય ને પછી બધા મસાલા છે ને એ આપણે કરશું તો હળદર પાવડર ધાણા જીરું પાવડર એ નાખી અને કાશ્મીરી લાલ મરચું નાખું છું વધારે પડતું બધા જ શાકમાં એનો કલર બી સરસ આવે છે એટલે મોળું પણ હોય છે તીખું નથી હોતું એટલે લાસ્ટમાં છે ને જ્યારે ભીંડા ચડી જશે ને પછી મરચું છે ને એડ કરીશ તો અહીંયા જો ભીંડા છે ને એ પણ હવે ચડી ગયા છે એટલે છેલ્લે આપણે ટમેટાં છે ને એ એડ કરવાના છે પહેલેથી જો ટમેટાં નાખી દઈએ તો ભીંડા પછી ચડે જ નહીં એટલે એ ટમેટાં પાકી ગયા ને પછી મેં છે ને અંદર આ લાલ મરચાંની ચટણી છે જે કાશ્મીરી મરચું આવે છે એની લસણવાળી એટલે એ જ ચટણી આજે હું એડ કરીશ એટલે સરસ એકદમ તીખું તમતમતું આપણું શાક છે ને થોડુંક આમ મજા આવે ખાવામાં થોડુંક મરચું મેં સાદું પણ એડ કર્યું હતું એટલે આજે મમ્મીને એવું થોડુંક તીખું શાક ખાવું હતું ને એટલે મેં કર્યું એટલે મારા માટે કાઢી લીધું હતું હું બહુ તીખું નથી ખાતી તો જે સરસ મજાનું ભીંડાનું શાક છે ને ગુંદાનું બનવાનું છે ને વઘાર કરવાનું છે તેલ ગરમ કરી લીધું છે ઠંડુ થાય ને એટલે પછી આપણે વઘાર કરી જો ગુંદા એ લૂછીને અહીંયા કને મૂક્યા છે પંખા નીચે એટલે કલાક જેવું થઈ ગયું છે જો કોટનના કપડા ઉપર છે ને લૂછીને આવી રીતના મૂકી દીધા છે એટલે કોરા થઈ ગયા છે અને જો આ તેલ ગરમ કર્યું છે સિંગ તેલ છે અને રાખ્યા છે વઘાર માટે તમાલપત્ર બાદિયા લવિંગ તજ મરી રાઈના કુરિયા મેથીના કુરિયા એટલે એકદમ તેલ ઠંડુ થઈ જાય ને પછી આપણે આ નાખશું થોડોક અચાર મસાલો છે ને એ પણ જો અહીંયા કને રાખ્યો છે વધ્યો હતો ને થોડોક મેં રાખી મૂક્યો હતો કેરીનું અથાણું કર્યું હતું ને તો એમાંથી થોડુંક બચાવી લીધો હતો ગુંદા બહુ નથી આ તો જો એટલો છે તો તેલ ઠંડુ થઈ જાય એટલે પછી આપણે આની અંદર વઘાર કરી લેશું મમ્મી બદલાવે છે કપડાં થોડી વાર જાસ્તી બહાર હવે જો તેલ ઠંડુ નહીં થાય તો આવીને પછી બધા મસાલા છે ને એની અંદર ખાલી હવે નાખવાના જ છે ગરમ ગરમ તેલમાં જો આપણે મસાલાનો વઘાર કરીને તો બધા મસાલા છે ને આમ બળી જાય આમ આકરા થઈ જાય એટલે મજા ના આવે તેલ ઠંડુ થાય ને ત્યારે નાખીને તો અથાણાનો કલર બી સારો થાય અને જરાય ખરાબ બી નથી થતો જો વાસણ ધોયેલ પડ્યા છે અને ચડાવવાના છે ચાલો ફટાફટ છે ને માથું વળી લઉં અને તેલ ઠંડુ થાય ને પછી વઘાર કરીને પછી નીકળીએ ગુંદાના અથાણાનો વઘાર કરી હું ને મમ્મી માધાપરમાં નીકળ્યા છીએ માર્કેટમાં બસ એમ જ થોડો ટાઈમપાસ કરવા માટે તો જો અહીંયા કને સેલની એવી બધી વસ્તુ હતી તો હું ને મમ્મી આવી ગયા છીએ થોડુંક મને શોપિંગનો વધારે શોખ છે એટલે આવું કાંઈ પણ મને ખબર પડે કે અહીંયા આવી રીતનું કાંઈ આવ્યું છે એટલે આપણે તરત જ ત્યાં પહોંચી જઈએ તો અહીંયા પણ જો કાચની બેડી સરસ હતી આ પણ 20 રૂપિયાની હતી આ કપ છે ને એ પણ 21 રૂપિયાની પ્રાઇસનો હતો એટલે આ નવી જ ખુલ્લી છે હમણાં માધાપરમાં ચાલો આપણે થોડુંક જોઈ આવીને આ કપ બી સારા હતા એ પણ 20 ને 30 ના જ પ્રાઇસના હતા લગભગ તો 20 ના જ હતા
અમુક વસ્તુ 30 રૂપિયાની હતી, બાકી બધી જ 20-20 રૂપિયાની વસ્તુ હતી. સારા સારા કપ હતા. મને બહુ થોડો શોખ છે વધારે ચા માટે પીવું. એક જ ટાઈમ છું પણ મને ગમે છે સવારે આમ ચા માટે અલગ અલગ કપમાં ચા પીવી. અને જો આવી રીતના બાઉલ પણ હતા. એટલે બહુ બધી વસ્તુ હતી 20 ને 30માં. મેં ચાલો થોડું તમારી સાથે શેર કરું. જે માથા પર ના હોય એ જઈ શકે છે શોપિંગ કરવા માટે. તો બસ શોપિંગ થોડી ઘણી કરી. મમ્મીએ થોડી ઘણી વસ્તુ લીધી અને મેં બસ બહુ તો નહોતું લીધું, થોડું ઘણું છે ને લીધું હતું. અને આ વાસ છે ને બહુ જ સરસ હતું. મને એમ થતું હતું લઉં, પણ થોડુંક મને નાનું લાગતું હતું. મને આનાથી મોટી સાઇઝનું હોય ને એવું લેવું છે. એટલે બધી વસ્તુ ઘરે મૂકી, મસ્ત મજાની પાણીપુરી પેકિંગ કરી. અને પછી હું ને મમ્મી જો અહીંયા યક્ષનું મંદિર છે, અહીંયા ગાર્ડન છે, તો ત્યાં આવ્યા છીએ. એટલે બસ માં દીકરી બેસીને વાતું કરી અને પાણીપુરી છે ને એ એન્જોય. તો સાંજના ટાઈમે મજા આવે છે. બહુ બધા આવી રીતના આવતા હોય છે ફેમિલી સાથે. તમે જોઈ શકો છો પાછળ પણ બહુ બધા બેઠા છે. એટલે જો અહીંયા પાણીની બોટલ ને પાણીપુરીને અમે લઈ આવ્યા હતા, એક પ્લેટ. અને 7 વાગ્યાનો ટાઈમ છે ને આજ રાત્રે બર્થડેમાં પણ જવાનું છે હોટલમાં. એટલે બસ એક જ પ્લેટ પાણીપુરીને ખાધી હતી. અને રાત્રે તૈયાર થઈને પાછા જો અમે લોકો હોટલ બાજુ નીકળી ગયા છીએ. એની આવ્યા છીએ હોટલમાં. આજ બર્થડે પાર્ટીમાં આવવાનું હતું. બહુ બધું શૂટ નથી કર્યું, બસ એક ઝલક જ શૂટ કરી છે. તો આજનો વિડીયો આટલો જ. વિડીયો સારો લાગ્યો હોય તો જરૂરથી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરી પાછા મળીએ નવા વિડીયોમાં. બાય.